વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 ગણિત ચેપ્ટર 1 સમય સંખ્યાઓ વિશે આપણે ભણી ગયા. આજે આપણે એક ચલ સુરેખ સમીકરણ વિશે ભણીશું. ચેપ્ટર 2 એક ચલ સુરેખ સમીકરણ અગાઉ આપણે ધોરણ 7 ની અંદર શીખી ગયા કે સમીકરણ એટલે શું. સમીકરણ વિશે શીખ્યા પછી આજે આપણે એક ચલ સુરેખ સમીકરણ વિશે ભણવાનું છે. એક ચલ સુરેખ સમીકરણ કોને કહેવાય તો આપણે જોઈએ કે એક ચલ ધરાવતી પદાવલીથી બનતા સમીકરણને એક ચલ સુરેખ સમીકરણ કહેવાય છે. તો આપણે જોઈએ કે બેઝિક સમીકરણ એ ચલોના ઉપયોગથી બનતી ક્ષમતા છે. તે દર્શાવે છે કે ક્ષમતાના ચિહ્નની એક બાજુએ આવેલ પદાવલીનું મૂલ્ય તેની બીજી બાજુએ આવેલી પદાવલીના મૂલ્ય જેટલું હોય છે. અહીં આપણે જોઈએ એવું લખ્યું છે કે ક્ષમતાના ચિહ્ન. તો અહીં જો x - 2 બરાબર 7 બરાબર એ ક્ષમતાનું ચિહ્ન દર્શાવે છે. તો ક્ષમતાની એક બાજુએ અને બીજી બાજુએ બંને બાજુએ આવેલું મૂલ્ય એના જેટલું જ હોય છે એવું દર્શાવે છે. સુરેખ સમીકરણનો ઉકેલ કોઈ પણ સમય સંખ્યા હોઈ શકે છે. આપણે જોઈએ કે સુરેખ સમીકરણનો ઉકેલ કોઈ પણ સમય સંખ્યા હોઈ શકે. x - 2 = 7 નો જ્યારે ઉકેલ મળશે એ હંમેશા સમય સંખ્યા હોઈ શકે. સમીકરણની બંને બાજુએ સુરેખ પદાવલીઓ હોઈ શકે છે. સમીકરણની બંને બાજુએ સુરેખ પદાવલીઓ આ સમીકરણ છે. એની બંને બાજુએ પદાવલીઓ હોઈ શકે છે. તેવી જ રીતે સંખ્યાની જેમ ચલને પણ એક બાજુથી બીજી બાજુએ લઈ જઈ શકાય છે. x - 2 = 7. 7 એ અચલ પદ છે. x એ ચલ છે. આપણે અગાઉના ચેપ્ટરમાં ભણી ચૂક્યા કે a થી z સુધી એ ચલનો ઉકેલ દર્શાવે મતલબ ચલ દર્શાવે છે. જ્યારે સંખ્યાઓ એ અચલ પદ દર્શાવે છે. અહીં આપણે જોઈએ ત્યારે એવું બની શકે કે સુરેખ સમીકરણને સરળ સ્વરૂપમાં ફેરવવામાં આવે છે. કેટલીક વાર આપણે એવું વિચારીએ કે સમીકરણ એ સુરેખ સમીકરણ બોલવા નથી. જ્યારે સુરેખ સમીકરણ ન હોય ત્યારે તે સમીકરણને બંને બાજુઓને એટલે કે આ પદને આ પદને બંને બાજુઓને ગુણવાથી એટલે કે ગુણાકાર કરવાથી તેને સુરેખ સમીકરણ બનાવી શકાય છે. હવે આજે આપણે અહીં સ્વાધ્યાય 2.1 એની અંદર નીચેના સમીકરણ ઉકેલ એનો ઉત્તર એ તેનો જવાબ છે. ક્ષમતા જે છે એની ડાબી તરફ અને જમણી તરફ. વિદ્યાર્થી મિત્રો, અહીં હું જે આ ઉકેલ મેળવું છું એ ધ્યાન રાખજો. સમીકરણ અહીં એવું છે કે x - 2 બરાબર 7 માટે આપણે જે આ x છે તે x પછી તરત જ ક્ષમતા. ઘણા વિદ્યાર્થીઓ એવું કરે કે આ પદને અહીં લાવી દો તો પણ બરાબર છે. તો અહીં ડાબી તરફથી જમણી તરફથી ડાબી તરફ આવે ધન છે તો શું થઈ જાય? તો 7 - 2 અને -7 -9 થાય. પછી આને x એકલાને દર્શાવીએ ત્યારે જમણી તરફથી જાય તો ઋણાત્મક. પરંતુ આપણે સમીકરણની પરિભાષામાં તો આપણે એવું સમજીએ x - 2 બરાબર 7
x ને આપણે સૂત્રનો x એટલે કોઈ પણ ચલ પછી તરત તમે સમતા એટલે બરાબર નું નિશાન એની જમણી તરફ જે પણ સંખ્યા હોય એ સંખ્યા લખી 7 ના 7 આ ઋણ 2 છે બેની આગળ ઋણનું નિશાન છે આ બે જમણી તરફ જાય છે તો ઋણના ધન થઈ જાય એટલે અહીં આવે પછી તમારે x = 7 ની અંદર 2 ઉમેરો 7 + 2 એટલે 9 તો અહીં તમને સમીકરણનો ઉકેલ મળે છે તેવી જ રીતે બીજો દાખલો છે કે y + 3 = 10 અહીં આપણે જોઈએ જેવી રીતે x ને સૂત્રનો ઉકેલ બનાવીએ તેવી જ રીતે આપણે y તરત સમતા એની તરત લખેલા છે 10 આ 10 સાથે મૂકી દીધા +3 ને જ્યારે ડાબી તરફથી જમણી તરફ લઈ જઈએ એટલે માઈનસના પ્લસના માઈનસ થાય છે એટલે માઈનસના પ્લસ થાય તો અહીં ધન છે તો અહીં ઋણ થયા માટે y = 10 માંથી 3 જાય એટલે 7 આને આપણે પેટીમાં નાખી દઈએ એટલે આ ઉકેલ મળી જાય બાળકો આ પર સંખ્યા પહેલો છે અને ચલવાળું સમીકરણ છે હવે શું કરીએ તમે જોઈ લો ઘણા વિદ્યાર્થી આને પહેલી બાજુ લઈ જશે કાં તો બે ને આ બાજુ તો પણ ચાલી શકે ફેરવી શકાય છે નહીં તો આ સમીકરણ ન ફેરવીએ નહીં અહીં z ને લાવી દઈએ તો અહીં ધન છે તરત સત્તાનું સ્વરૂપ એટલે z ઋણ થઈ ગયા આ 2 ગણા ત્યાં રહ્યા 6 ધન છે અહીંયા કઈ નિશાન નથી એટલે અહીંયા ઋણ 6 થઈ ગયા માટે -z = 6 માંથી 2 જાય એટલે -4 ઋણ 4 મોટી સંખ્યા ઋણ છે એટલે ઋણનું નિશાન આવી બાળકો હવે જો આ ઋણ છે ને આ ઋણ છે બંને ઋણ ઉડી જાય એટલે ધન થાય તો z = 4 આ તમારો ઉકેલ મળે તો આ સમીકરણનો ઉકેલ આ રીતે પણ ગણતરીનો લઈ શકાય ઘણા વિદ્યાર્થીઓ કહે કે મારે z તેના ત્યાં રાખવો છે તો આવા દાખલાનું એક ઉદાહરણ આપણે ફરી લઈએ ધ્યાન રહે દરેક સમજ આવ્યું છે ખાલી સમજ માટે ગણતરી આ રીતે પણ કરી શકાય છે બીજી રીતે આ રીતે થાય 6 = z + 2 હવે તમારે 6 તેના ક્યાં રાખવા છે આ જે છે તો આવા કરવા એટલે √2 અને અહીં z માટે 6 માંથી 2 જાય એટલે 4 = z આ રીતે પણ ઉકેલ આપણે લખી શકીએ તો બાળકો આ રીતે પણ ગણી શકો છો આ રીતે પણ ગણી શકો છો તો આ દાખલાને આપણે ઓરની પરિભાષામાં આવી રીતે દર્શાવી શકીએ ઓર એટલે અથવા કે ઘણા વિદ્યાર્થીઓ આ રીતે ગણી શકે છે ચોથો દાખલો એ 3/7 + x = 17 હવે આ સંખ્યા અને આ સંખ્યા બરાબર માટે x કરી બરાબરનું નિશાન 17 સપ્તમાંશ આ જે 7 છે અહીં 3 સપ્તમાંશ અહીં આવશે એટલે √3 સપ્તમાંશ થઈ જશે બંને છેદ સરખા છે માટે x બરાબર આ 7 કરી દઈએ 17 - 3 કરીએ 17 - 3 કરીએ તો બરાબર કરીએ 17 માંથી આપણે બાદ કરીએ માટે x બરાબર 17 માંથી 3 જાય એટલે 14/7 14/7 અહીં આપણે લઈશું x બરાબર આ 7 જે છે ઉડાડી દઈએ 7 × 14 x બરાબર 2 તો એનો ઉકેલ આવ્યો 2 એનો ઉકેલ આવ્યો 17 માંથી 3 જાય એટલે જો ઘણા વિદ્યાર્થીઓને આપણે સમજી તો આને અહીંથી આપણે થોડું આગળ લઈ જઈએ
x બરાબર 17 માઈનસ 3 7 માટે x બરાબર 17 માંથી 14 જાય તો 7 અહીં 7 દુ 14 x બરાબર 2 આ રીતે ઉકેલ મળે જોઈ લો છેદ સરખા છે એટલે એક જ છેદ થાય બંનેને કોઈ લસાઅ કાઢવાની કોઈ જરૂર નથી આ છેદ મૂકી શકીએ x બરાબર 2 6x equal to 12 અહીં જોઈ લો આ જે 6x x બરાબર 12 આ x છેદમાં 6 અહીં એવું લખી શકાય કે બંને બાજુ આપણે આગળ જોયું ક્યારેક વાર એવું થઈ શકે કે સમીકરણ જે સુરેખ ના હોય તેને બંને બાજુએ વાપરે આ પદને એવું થાય છે બંને બાજુએ વાપરે બંને બાજુએ 6 વડે ગુણીએ તો જવાબ કેવી એ આપણે જોઈએ જોઈ લો એનો 6 ગુણ્યા x છે તો 6 ગુણ્યા x ગુણ્યા 1 દુત્યાંશ અરે 1 ષષ્ઠમાંશ આપણે જેટલા સંખ્યા છે એટલો બરાબર 12 કરી 1 ષષ્ઠમાંશ હવે બંને બાજુ 6 વડે ગુણતા 6 વડે ગુણતા આ 6 ભૂલી ગયા અને 6 દુ 12 માટે x બરાબર 2 આ આપણો ઉકેલ ન ગણીએ આ રીતે ગુણાકાર ન દર્શાવવો હોય તો ડાયરેક્ટ પણ ગણી શકાય x બરાબર 12 ભાગ્યા 6 તો 6 દુ 12 હવે અહીં આ જે દાખલો છે એની અંદર એવું છે કે t પંચમાંશ બરાબર 10 હવે આ પર આનો ગુણાકાર માટે t બરાબર 10 ગુણ્યા 5 તેથી t બરાબર 10 પંચું 50 આ એનો ઉકેલ આવે અગાઉ આ પદની જેવી રીતે અહીં પણ ગુણી શકાય જેવી રીતે 6x = 12 6 એક ષષ્ઠમાંશ t પંચમાંશ છે તેને 5 વડે બંને બાજુ 5 વડે ગુણવાથી બંને બાજુ એટલે આપણે જોયું કે અગાઉ આપણે કેલ્ક્યુલેટરમાં જોયું કે કેટલીક વાર સુરેખ સમીકરણ હોતા નથી તો એ સુરેખ સમીકરણને બનાવવા માટે શું કરીએ બંને સંખ્યાઓને બંને તરફ અને આપણે ગુણાકાર અહીં 5 ને જે છે તો અહીંયા t 5 તો એને 5 વડે ગુણીએ આને પણ 5 વડે ગુણીએ તો આપણને t બરાબર 50 મળી જાય છે હવે આપણે અહીં જોઈએ 2x છેદમાં 3 બરાબર અહીં જોયું આ 2 તૃતીયાંશ તો 2 તૃતીયાંશ ને આપણે આ રીતે પણ લખી શકીએ કે 2x બરાબર 18 ગુણ્યા આ 3 આની જોડે છે તારે ગુણાકાર થઈ જાય અહીં 2x 18 * 54 આ વિદ્યાર્થીઓ આ રીતે ગુણાકાર કરીને કરી લેશે ત્યારબાદ x બરાબર 54 ભાગ્યા 2 આ છેદમાં જતા રહ્યા 27 * 54 માટે x બરાબર 27 એ આપણને ઉકેલના સ્વરૂપમાં મળે તો તમે જોઈ શકો છો આ પદને પણ આની તરફ આ જ રીતે 2 તૃતીયાંશ ને 2 તૃતીયાંશ તે આપણે 3 તૃતીયાંશ મળે ને 18 ને પણ 3 તૃતીયાંશ વડે ગુણીએ તો આપણને ચોક્કસ 27 ઉકેલ મળે મેં તમને અગાઉ પણ કહ્યું કે કેટલીક વાર સમીકરણ સુરેખ હોતા નથી સુરેખ સમીકરણ ન હોય ત્યારે વિદ્યાર્થી મિત્રો આપણે એવા પદને સુરેખ સમીકરણ બનાવવા માટે બંને તરફ પદોને ગુણવાથી સુરેખ સમીકરણ બનાવી શકાય છે જે આપણે 5મા દાખલામાં જોઈ શકીએ છીએ કે આને આપણે 1 ષષ્ઠમાંશ વડે ગુણ્યા 12 ને પણ 1 ષષ્ઠમાંશ વડે ગુણ્યા તો આપણું સુરેખ સમીકરણનું સ્વરૂપ મળે હવે આપણે અહીં આગળ જોઈએ 1.6 = y/1.5
આવું જ્યારે હોય ત્યારે સૌ પહેલા બાળકો આપણે આને 16 દશાંશ કરી દઈએ y છેદમાં 15 દશાંશ. અગાઉ મેં તમને સમજાવ્યું છે કે અંશ છેદ અંશ એટલે આ અંશમાં જાય છેદ ત્યાંના ત્યારે 16 અને 15 નો ગુણાકાર ક્યારે થાય y ને જ્યારે સૂત્રનો કરતા બનાવો જોઈ લેજો y ને જ્યારે સૂત્રનો કરતા બનાવો ત્યારે 16 દશાંશ ગુણ્યા 15 જે દશાંશ છે તો 15 એકાંશ ગુણ્યા 10 એકાંશ થાય ધ્યાન રહે. અને આ જે 15 જે છે એ રીતે આ 10 ઉડી જાય તો 15 ને આપણે ઉડીએ 16 દશાંશ એટલે 15 દશાંશ યાદ રહે 16 દશાંશ અને 15 દશાંશ. ઘણા વિદ્યાર્થીઓ કરેક્ટ પોઈન્ટમાં પણ આનો ગુણાકાર કરતા હોય છે 8.6 જે છે અને 8.5 આ જે 10 એને છેદમાં હવે આ y જે છે y ની જોડે આ 10 જતા રહે એટલે ઘણા વિદ્યાર્થી ઉતાવળમાં 10 મૂકીને ઉડાડી દે તો જવાબ ખોટો. એટલે આ પદ અહીં કરતો આ y ની જોડે આપણે 10 લઈએ તો y દશાંશ તો આ રીતે ઉડી ગયા. ત્યારબાદ તમે જો 15 અને 16 નો ગુણાકાર કરીએ તો 15 અને 16 નો ગુણાકાર કઈ નહીં ઘણા વિદ્યાર્થીઓ ગુણાકાર કરે છે એકમ દશકની 0 1 5 1 1 6 25 વધી 3 6 3 9 0 9 5 14 વધી આવીએ 1 2 એટલે 240 આવે 240 એટલે આ પદને આપણે ન ઉડાડતા આ શું આ રીતે રાખીએ y બરાબર ધ્યાન રહે કે આ બંને જે પદ છે એ રીતે 15 એટલે 240 અને 10 ગુણ્યા 10 બરાબર આપણે જોઈએ તો y બરાબર આ 0 ઉડી જાય એટલે 2.4 દશાંશ. તો આવી રીતે એનો ઉકેલ આપણને મળે. યાદ રહે તમે આ રીતે આ એરો એટલા માટે બનાવ્યો છે અંશ છેદ અંશ. આ 15 ને 1.5 દશાંશને આપણે 15 દશાંશ એટલે દરેક બાળકને સમજ પડી જાય કે આ 10 નો ગુણાકાર y જોડે છે એટલે y ગુણ્યા 10 થઈ ગયા એટલે y 10 તો 10y પણ આપણે કરી શકીએ. આ વિદ્યાર્થીઓ આવું 10y પણ લખી શકે છે 10y બરાબર. હવે 15 અને 16 નો ગુણાકાર આ 16 ના 10 તો છે એ 10 અહીં આ 10 પાછા નીચે આવી ગયા આનો બંનેનો ગુણાકાર 240 ઉડી ગઈ 24 દશાંશ બરાબર y બરાબર 2.4 દશાંશ એનો ઉકેલ આવ્યો. દરેક વિદ્યાર્થીને આ રીતે સમજ પડી જાય એ ખાસ ધ્યાનમાં રહેજો. અહીંયા 7x - 9 બરાબર અહીં જોઈ લો 7x આ સમતા 16 આ -9 9 ની પહેલા ઋણ છે એટલે અહીં આવે +9 16 9 25 અહીં 7x માટે x બરાબર 25/7 25/7 તો x છેદમાં 25/7 x બરાબર 25 સપ્તમાંશ એનો જવાબ અને ઉકેલ મળે છે. આગળ આપણે આ દાખલો જોઈએ કે 14y બરાબર 14y બરાબર આ 13 જે છે માઈનસ આ બાજુ આવે એટલે પ્લસ માટે 14y 21 8 નો પણ 11 એટલો વધીએ 21 જ્યારે y ને સૂત્રનો કરતા બનાવીશ 21/14 ઘડીઓ આવડતો હોય તો આપણે જોઈએ 7 તરી 21 7 2 14 7 7 ઉડી ગયા માટે
y બરાબર 3/4 અથવા 3 અંશમાં છે, બે મોટા છે એટલે ભાગાકાર કરી શકાય. તો 3/2 કરીએ, 2 3 માંથી 2 જા 2 ની બાના નિયમ મુજબ y એટલે બાજુ, o એટલે ઉપર, ની એટલે નીચે, એક પૂર્ણાંક 1/2 માટે y બરાબર 1/2 આવો ઉકેલ પણ લખી શકાય. આ પણ ઉકેલ લખી શકાય, આ પણ ઉકેલ આવી શકે એમ. એટલે ઘણા વિદ્યાર્થી 3/2 મૂકી દે તો ચાલી જાય, નહીં તો અંશ મોટા છે અને છેદ નાના હોય ત્યારે ભાગાકાર કરી અને એને પૂર્ણાંકમાં દર્શાવી તો 1/1/2 આ રીતે આપણને ઉકેલ મળે છે. હવે આપણે આ છેલ્લો દાખલો જોઈ લઈએ. યાદ રહે x પ્રત્યાંશ વત્તા 1 બરાબર 7/25. અહીં જોઈ લો કે x પ્રત્યાંશ બરાબર 7/25. આ એક આ બાજુ ગયા એટલે ઋણ 1 ની નીચે કઈ નથી તો 1 તો છે, લસા કેટલો થયો 25. તો હવે તમે જુઓ x પ્રત્યાંશ આ 25 એકા 25 થાય એટલે 7 25 એકા 25 માઈનસ 25/25. 25 માંથી 7 જાય તો તમે યાદ રહે 15 માંથી 7 જાય તો 8 18 25 અને અહીં x પ્રત્યાંશ થઈ ગયા. હવે આપણે આ દાખલાને અહીં લઈશું કે x બરાબર 18 અને 3 નો ગુણાકાર 18/3/25 માટે x બરાબર 18/54/25 આવી તમે જોઈ લો 18 ને 7 25 થયા. એવી રીતે 18 આયા આ 3 અને એનો ગુણાકાર થઈ જાય છે. ઘણા વિદ્યાર્થીઓ ઉડાડે છે તો 9 રે આનો આની જોડે ગુણાકાર કર્યો કારણ કે આપણે અગાઉ આ દાખલામાં શીખી ગયા છીએ કે સમીકરણ ત્યારે સુરેખ ના હોય ત્યારે બંને તરફ આપણે ગુણાકાર પડે. તો એવી રીતે 17 18 15 માંથી 7 જાય તો 8 1 ના 1. હવે જોઈ લો અહીં ઋણ મોટી સંખ્યા હતી એટલે અહીં આપણે ઋણ મૂકીશું. શું મૂકીશું? ત્યારબાદ અહીં પણ 18 કરી 54 ઋણ. હવે 54/25 કરી અને છેદમાં તમે લઈ જઈ શકો છો. માટે 54 આપણે અહીં 54/25 કરીએ તો 25 નું 50 4 2/4 બરાબર 2/4 ઋણ. એ રીતે પણ દાખલો આવી શકે. તો આ રીતે આપણે સમજીશું બાળકો. તમે જોઈ લેજો x/3 વત્તા 1 આ વત્તાને આ બાજુ લઈ જાય એટલે ઋણ. ઘણા વિદ્યાર્થી 7 માંથી 1 મૂકી 6 મૂકી દેશે તો ખોટો પડે. આનો લસા થયો. આ લસા 25 વડે ગુણ્યા આમ 3 લસા એક પણ ગુણી શકાય 75 થઈ જાય. 75 માંથી 7 બાદ કરો તમે તો પણ તમને જવાબ મળી જાય છે. આ રીતે 25 એકા 25 માંથી 17 ગયા એટલે 18 54. આ રીતે જવાબ મળે. દરેક બાળકે દરેક વિદ્યાર્થીએ ઘરેથી તમારે જે ઉદાહરણો આપેલા છે તે ઉદાહરણો ગણી લેવાના છે બાળકો. અને અહીં તમારે આ એક ચલ સુરેખ સમીકરણની વ્યાખ્યા પરીક્ષામાં પૂછાતી છે. સમતા ની ડાબી તરફ અને સમતાની જમણી તરફ ક્યારે આપણે જોઈએ કે સુરેખ સમીકરણોને એના સરળ સ્વરૂપમાં ફેરવવામાં આવે છે. અહીં લખેલું નથી પરંતુ કઈ
કહી દઉં છું કે ક્યારેક સુરેખ સમીકરણોને સરળ સ્વરૂપમાં લઈ જવામાં આવે છે. કેટલીક વાર આપણે જોઈએ જે આ છઠ્ઠા દાખલા પાંચમા દાખલામાં જોયું કે કેટલીક વાર એવું બની શકે કે સમીકરણ એ સુરેખ હોતા નથી. જ્યારે સમીકરણ સુરેખ ન હોય ત્યારે આપણે સુરેખ સમીકરણ બનાવવા માટે તેને બંને બાજુ ગુણવા પડે. આ ગુણવાથી સુરેખ સમીકરણનું સ્વરૂપ છે. તો વિદ્યાર્થીઓ કામની અંદર ઉદાહરણ એ લખી લાવજો. આવજો.